નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપણા સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. તો દોસ્તો, વિડીયોમાં આજે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCની મધ્યસ્થ કચેરી જે રાણીપ અમદાવાદ ખાતે આવેલી છે. દરેક ઉમેદવારોને ખબર જ હશે. વિડીયોની અંદર GSRTC તરફથી જે નોટિફિકેશન આવી છે એ જાહેરાત ક્રમાંક 32 વર્ષ 2023-24 ભરતી બાબત છે. આ ભરતી હતી દોસ્તો કંડક્ટર કક્ષાની. તેમાં કામ ચલાઉ પસંદગી પામેલા ઉમેદવારો જે પણ છે તેમને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની આ અપડેટ 23/5ના રોજ આવી છે. દોસ્તો, અહીંયા જે લખવામાં આવ્યું છે, જે અપડેટ છે, પહેલાં સમજી લઈએ. તો સીધી ભરતી કરવા આપેલ જાહેરાત અન્વયે કામચલાઉ પસંદ યાદીમાં સમાવેશ થયેલ નીચે દર્શાવેલ ઉમેદવારોને વિભાગની સ્થળ પસંદગી કરવા માટે મેરિટ પ્રમાણે 29/5થી 4 જૂન દરમિયાન ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે બોલાવવામાં આવે છે. વેબસાઇટ GSRTC.in ઉપર કોલ લેટર મૂકવામાં આવે છે, જેમાં ઉમેદવાર કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખીને ડાઉનલોડ કરી રહેશે અને સદરહુ કોલ લેટર સ્થળ પસંદગી સમય અચૂક સાથે લાવવાનું રહેશે. તેમ છતાં જે ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ ન કરી શક્યા હોય તો તેવા ઉમેદવારોએ તેમના નામ સામેની તારીખ સ્થળ મુજબની પ્રિન્ટ મેળવી પાસપોર્ટ સાઇઝના 6 ફોટા તથા આઈડી પ્રૂફ સાથે અચૂક હાજર રહેવાનું છે. આગળ સૂચનાઓની વાત કરીએ તો ઉમેદવાર દ્વારા એક વખત વિભાગની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં, તે અંગેની નોંધ રાખવામાં આવશે. ઉમેદવાર જે વિભાગ ખાતે નિમણૂક કરવામાં આવે તે વિભાગ ખાતે ઓછામાં ઓછી 5 વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે. આ સમયગાળા દરમિયાન આંતરિક વિભાગની બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણસર બદલી કરવાનો નિગમની આબાદિત હક રહેશે. ઉમેદવારોને જે વિભાગની પસંદગી કરેલ હશે તે વિભાગ દ્વારા જણાવેથી સિવિલ સર્જનસીનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને સંબંધિત પોલીસ સ્ટેશનનું નામ આધાર પ્રમાણપત્ર સાથે જે તે વિભાગમાંથી સૂચના મળી હતી તે વિભાગ ખાતે હાજર રહેવાનું છે. ત્યારબાદ નિગમના નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તો તમોને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે. પસંદગી યાદીમાં સમાવિષ્ટ નીચે દર્શાવેલ ઉમેદવારોને તેમના નામ સાથે દર્શાવેલ તારીખ સમય અચૂક હાજર રહેવાનું જણાવવામાં આવશે. જો ઉમેદવાર સદરહુ તારીખે સમય ગેરહાજર રહેશે તો નિમણૂક આપવા બાબત નિગમનો નિર્ણય આખરી રહેશે. તે અંગે કોઈ પુનઃ વિચારણા કરવામાં આવશે નહીં. સદર નિમણૂક ઉમેદવાર દ્વારા જાહેરાતમાં દર્શાવેલ વિગત અન્વયની બાબતોને ધ્યાનમાં લઈને કામચલાઉ પસંદગી યાદીના આધારે આપવામાં આવેલ છે. નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેલી કોઈ પણ વિગત ખોટી જુદી માલુમ પડશે તો નિગમની જોગવાઈ શરત પરિપૂર્ણ થવા નહીં પામે તો તેઓની નિમણૂક કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે. એની ધ્યાન રાખવાનું છે. 7મી શરત છે, પસંદગી યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકીના જુદા જુદા કારણસર પડતર રાખેલ ઉમેદવારોને સ્થળ પસંદગી કરવામાં આવશે, પરંતુ તેઓના દસ્તાવેજની ખરાઈ થયા બાદ નિમણૂક આપવામાં આવશે. 8મા નંબરની પણ શરતો છે દોસ્તો. ગુજરાત સરકારશ્રીના સામાન્ય વય વિભાગનો કંઈ ઠરાવ છે એને લગતી જે માહિતી છે, તો રાજ્ય સરકાર દ્વારા વિવિધ સંવર્ગોમાં અનુસૂચિત જાતિ ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ કરવા અંગેની કાર્યપદ્ધતિ અપનાવવા કરાયેલી હોય. જે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રમાં કેટેગરી કોલમમાં અનુસૂચિત જનજાતિ દર્શાવેલ છે તે ઉમેદવારો જાતિ ચકાસણી અર્થે રજૂ કરવાના પ્રમાણપત્રો રજૂ કરવા અંગેની 10Kની સૂચના એટલે કે દોસ્તો અહીંયા માહિતી આપવામાં આવી છે, તમે વાંચી શકો છો. આ ઉપરાંત દોસ્તો દિવ્યાંગ ઉમેદવારોને લગતી પણ મેડિકલ બોર્ડના અભિપ્રાયને આધારે નિમણૂક આપવામાં આવશે. તો દોસ્તો, આ 9 શરતો છે. હવે જે ઉમેદવારોને બોલાવવાના છે તેની માહિતી સંપૂર્ણ આપવામાં આવી છે. 29/5થી શરૂ થશે સવારે 8 વાગ્યાથી. તો ડિટેલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે દોસ્તો. અહીંયા તમે ક્લિક કરશો તો તમને લગભગ પેજ દેખાશે કે અહીંયા ટોટલ કેટલા પેજ છે. તો બહુ લાંબી લિસ્ટ છે દોસ્તો, એકવાર તમે જાતે પણ ચેક કરી શકશો. ખૂબ જ સરસપૂર્ણ મહત્ત્વની અપડેટ છે દોસ્તો. અહીંયા લાસ્ટ પેજ પર હું તમને દોસ્તો લઈ આવ્યો છું, પરંતુ નેટના કારણે થોડોક સમય લાગી રહ્યો છે. તો ફાઇનલ લિસ્ટ આપણને જોવા પણ અહીંયા મળી જશે. તો ટોટલ 2320 ઉમેદવારો છે, તેમને 4 જૂન સુધીમાં બધું 1 વાગ્યા સુધીમાં ફિનિશ કરી દેવામાં આવશે. તો સરસ મજાની અપડેટ છે. વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરજો, બીજા સુધી શેર કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.